પોરબંદરના પ્રાચીન શ્રીનાથજી મંદિર ખાતે એકાદશી નિમિત્તે સત્સંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો સહભાગી બન્યા હતા। પોરબંદરના સિતલા ચોક વિસ્તારમાં આવેલ પ્રાચીન અને હાલમાં જીર્ણોદ્ધાર પામેલ શ્રીનાથજીના મંદિરે ષટતિલા એકાદશી નિમિત્તે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા દિવ્ય સત્સંગ યોજાયો હતો, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સત્સંગમાં રંગીલા રણછોડ, ડાકોરના ઠાકોર, નંદભયો અને મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જેવી સુંદર સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેથી ઉપસ્થિત ભક્તજનો ભક્તિભાવમાં લીન બની ધન્ય બન્યા હતા। પ્રસાદ માટે સામગ્રી અને ફરાળી અલ્પાહારની વ્યવસ્થા શ્રીમતી કમળાબેન મનુભાઈ કોટીચા દ્વારા રાખવામાં આવી હતી। સત્સંગ દરમિયાન મંદિરમાં શ્રી ઠાકોરજીની સેવા અર્થે ₹11,215ની ભેટ આવી હતી, જે સત્સંગના વિરામ સમયે મંદિરના મુખિયાજી હરિઓમભાઈ ભટ્ટ કે જેમની નિયુક્તિ સ્વ માસ્ટર મગનલાલ મુરલીધર ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે, તેને અર્પણ કરવામાં આવી હતી। આ દિવ્ય સત્સંગમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જાણીતા દાતા મોહનભાઈ લાખાણી, ભરતભાઈ પોપટ, વિજયભાઈ ઉંડડકર, નવા જલારામ મંદિરના ટ્રસ્ટી હિતેશભાઈ થકરાર, દુર્ગાબેન લાદીવારા, સત્યનારાયણ મંદિરના શીલાબેન માખેચા અને પ્રભુદાસભાઈ બારાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવ્ય આયોજન માટે ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો। સમગ્ર દિવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્વ માસ્ટર મગનલાલ મુરલીધર ભટ્ટ પરિવાર દ્વારા નિયુક્ત મુખિયાજી હરિઓમભાઈ ભટ્ટ, યોગેશભાઈ પોપટ, રાકેશભાઈ મોનાણી અને પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ મંદિરે આવતી એકાદશી તારીખ 7/3/2024ને ગુરુવારે વિજય એકાદશીએ પણ શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના સત્સંગ સાથે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ભાગવત કથાની અંદર અનુભવ હોય તો કાનૂનો ટોપલામાં પીળા કપડા પહેરીને આવે। કેવા કપડા પહેરીને આવે? પીળા। તો શું કહેવાય? રે મને માયા લગાડી મારા વાલા, શ્યામે સૌને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી રે, શ્યામે સૌને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે। ભાઈ તમે તાળી પાડો ત્યારનો કહો, તમે હરખી તાળી નથી પાડતા, અવાજ ક્યાં આવે? કઈ તમારે ગાવું પડે। શું ગાવું પડે? તાળી પાડો મારા રામની રે, બીજી તાળી હોય ગો, વાતું કરો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો, એ તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો, વાતું કરો તમારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો।